કે જેટલા પણ મહાપુરુષો થઈ જાય એણે જે કાંઈ કીધું હોય એવું આપણે કરવાનું નહીં. આપણા દેશની પ્રથા છે. એણે જે કીધું હોય કીધું, અમે અહીંયા એની એક મૂર્તિ મૂકશું, એનું બહુ બહુ તો મંદિર બનાવશું, 2-3 ચેલા બનાવશું, અમે એના છીએ. એ જે તમામ મહાપુરુષોની આ હાલત છે. આપણા દેશની પ્રથા જ એવી છે. એક માણસ આખી પોતાની જિંદગી ઘસી નાખે, એક જિંદગી એટલો બધો સંઘર્ષ કરે કે આવનારી 100 પેઢીઓ સુધી એના સંઘર્ષનો ફાયદો મળે. એવું મહાન જીવન એક માણસ જીવી જાય, એવું મહાન કામ એક માણસ કરી જાય, પછી એનો અડધો વિચાર ક્યારેક આપણે આપણા જીવનમાં નથી ઉતારી શકતા ને એટલે આપણા દુઃખો ઓછા નથી થતા. યા તો આપણે એનું ઋણ ભૂલી જઈએ, યા તો આપણે એનો વિચાર ભૂલી જઈએ. બાબા સાહેબનું નામ આવે એટલે આખા દેશમાં બંધારણના રચયિતા તરીકે આપણે એમને ઓળખીએ. એક તરફ આખી દુનિયા ભારતના બંધારણ ઉપર ગર્વ લે છે કે દુનિયાનું સૌથી મોટું અને લિખિત સ્વરૂપનું બંધારણ ભારત પાસે છે. એ ભારતનું બંધારણ લખનાર બાબા સાહેબ આંબેડકર છે. અને એ બાબા સાહેબ આંબેડકર છેવાડાના વર્ગમાંથી આવતા અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા વ્યક્તિ છે. એ બધી જ બાબત આપણા માટે ગર્વ લેવા જેવી છે. પણ એની જ સામે પાછું આપણા દેશમાં એક ટોળકીએ ઉપાડો લીધો છે 12 માસ રોજ જાગીને બંધારણને ગાળું દેવાની. તો જ એને હરખું થાય છે. નહીં જાણવાનું, નહીં જોવાનું, પૂઠું કેવા કલરનું છે, લખ્યું છે કેટલું, કઈ ભાષામાં લખ્યું છે, કઈ સાલમાં લખ્યું છે, હું લખ્યું છે, એ લખ્યા પછી હું છું કાંઈ ખબર ન હોય તોય બંધારણ વિશે ઉપદેશ આપવો ને આપવો. મારે બહુ લાંબી વાત નથી કેવી. હું તો રાજ્યશાસ્ત્રનો ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ છું, LLB LLM કરેલો વ્યક્તિ છું. એટલે કાયદો બંધારણ સતત સમજો કે LLB ના 3 વર્ષ, LLM ના 2 વર્ષ, ગ્રેજ્યુએશન ના 3 વર્ષ, એટલે 8 વર્ષ સુધી હું કાયદો અને રાજ્યશાસ્ત્ર ભણેલો માણસ છું. પણ મારે એક સમજવા જેવી વાત લોકોને કહેવી છે કે શું કામ આપણને એમ લાગે છે કે ભાઈ બંધારણમાં બધું આપણા વિશે ખરાબ લખેલું છે, આપણા કામનું નથી, ટીકા ટિપ્પણી કરવા જેવું જ છે બધું. આપણને અત્યારે ચૂંટણી છે, હું ઉમેદવાર છું. આપણા બધાની કિંમત કેમ છે આ દેશમાં, આ સમાજમાં? આપણા બધાની વેલ્યુ શું કામ છે? આપણને મત આપવાનો અધિકાર મળ્યો છે ને એટલે આપણી કદર છે. હારા એ તે એક વખત નમી જવું પડે, 5 વર્ષ પછી જે થતું હોય એ આપણા ભાગ. એક વખત તો મોટો તોપ હોય ને એને તે આમ થોડુંક તો વાંકું રહેવું જ પડે. એ અધિકાર બાબા સાહેબ આંબેડકરે આપણને આપેલો છે. અને એમાંય તે તમે આપણે નથી જાણતા એટલે બંધારણને આપણે 100 વખત ટીકા ટિપ્પણી કરીએ છીએ. નો ડાઉટ 5 વસ્તુ એવી હશે જે સમય પ્રમાણે બદલવા જેવી હશે. કેમ કે બંધારણ તો 1949 માં લખાયું અને એ 50 માં લાગુ થયું. એટલે સ્વાભાવિક છે કે એ જમાનો જેવો હશે, એ સમાજ જેવો હશે, ત્યારે વ્યવસ્થા જેવી હશે, જેવું વિજ્ઞાન હશે, જેવી ટેકનોલોજી હશે, એવું લખાણું હશે. આજે જેવું છે એવું નહીં હોય એમાં. તો આજે જેવું છે એવું એની અંદર લખવાની જવાબદારી, લખાવવાની જવાબદારી સરકારની કે પાર્ટીની નથી, આપણા બધાની જવાબદારી છે. આજ સમાજ જેવો છે, આજના સમાજની જે જરૂર છે એવું જો બંધારણમાં ન હોય તો બંધારણમાં એવું લખાય એનો નિર્ણય સરકારોએ નથી કરવાનો. યાદ રાખજો દોસ્તો, આ બહુ મોટી કન્ફ્યુઝન છે. સરકારે નક્કી નથી કરવાનું કે બંધારણમાં કેવો સુધારો આવશે. સરકારને એ કંઈ કરવાની જરૂર નથી કે બંધારણમાં શું રાખવું શું કાઢવું. એ નક્કી કરવાની સત્તા બાબા સાહેબ આંબેડકરે આપણને બધાને આપી છે. પણ આપણી તકલીફ એ છે ને કે અડધા ભજીયામાં સત્તા વેચી મારે છે, અડધા 2 પોટલીમાં કહી દે છે કે મારા વતી તું જે કરી પોટલી લાવ. અડધા રોકડા લઈ લે છે, અડધા ઠામડા લઈ લે છે, કોક સ્પીકર લઈ લે છે. બાબા સાહેબની નહોતી કલ્પના કે આને મત આપવાનો અધિકાર આપશું તો અધિકાર ભજીયામાં વેચી મારશે. એને નહોતી ખબર, નકરી નો દે. તમે સમજો, અત્યંત મહત્વની વાત હું તમને કહું કે જે ક્યાંય ચર્ચામાં નથી. દુનિયા આખાના દેશોમાં મત આપવાનો અધિકાર મેળવવા માટે થઈને અનેક વર્ષો સુધી આંદોલનો થયા છે. સમજવા જેવી વાત છે. અને બહેનો માટે ખાસ દુનિયાના તમામ દેશોમાં, અમેરિકામાં, બ્રિટનમાં, બ્રિટન તો આખા દુનિયાનો દાદો હતો. આઝાદીની પહેલા આખા દુનિયાના તમામ દેશોને ગુલામ બનાવ્યા હતા બ્રિટને. એ બ્રિટન દેશની અંદર તે મત આપવાનો અધિકાર મેળવવા માટે લાંબો સમય સુધી સંઘર્ષો થયા, આંદોલનો, ધરણાઓ, રેલીઓ.
વર્ષોના વર્ષો સુધી 50-50, 100-100 વર્ષ સુધી સંઘર્ષ થયા ત્યારે ઈ દેશના લોકોને મત આપવાનો અધિકાર મળ્યો. પહેલા કેવું હતું દુનિયાના દેશોમાં? કેટલાક દેશોમાં એવું હતું કે જે ટેક્સ ભરતા હોય ઈ પુરુષો જ મત આપી શકે, બાકી કોઈએ મત નહીં. પુરુષમાં તે ટેક્સ ન ભરતો એને મત નહીં આપવાનો. કેટલાક દેશોમાં એવું હતું કે જમીનદાર હોય એ જ મત આપી શકે, ખાલી પુરુષ જમીનદાર જ તે, સ્ત્રીઓએ મત નહીં આપવાનો. કેટલાક દેશોમાં એવું હતું કે ભણેલો માણસ હોય, પુરુષ હોય એ જ મત આપી શકે, બીજા કોઈએ મત નહીં આપવાનો. દુનિયાના અલગ અલગ દેશોની અંદર મત આપવાના અધિકારને લઈને અલગ અલગ વ્યવસ્થા હતી, પણ આખી દુનિયામાં એક વસ્તુ સમાન હતી કે મહિલાઓને મત આપવાનો અધિકાર દુનિયાના કોઈ દેશમાં નહોતો. કોઈ ભણેલાને મત આપવાનું કહેતું, ભણેલો હોય એ જ આપી શકશે. કોઈ કે ટેક્સ ભરતો હોય એ જ આપી શકશે. કોઈ કે ઉચ્ચ વર્ગમાંથી હશે એ જ આપી શકશે. વિદેશના દેશોમાં એવું તો ગોરી ચામડી વાળો માણસ હોય એ જ મત આપી શકશે. દોસ્તો, આપણે એ સમજવાની જરૂર છે કે દુનિયાના તમામ દેશોએ મત આપવાનો અધિકાર મળે એ માટે લડવું પડ્યું છે. પુરુષોએ પણ લડવું પડ્યું ને મહિલાઓએ પણ લડવું પડ્યું. અને તમને વિશ્વાસ નહીં આવે કે સાઉદી અરેબિયામાં તો હમણાં 2015માં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો. હમણાં સુધી ત્યાં નક્કી હતું, સરકારે નક્કી કર્યું કે બહેનોએ ક્યાંય મત આપવાનું નહીં, ઘરકામ કરો, રોટલા બોટલા કરો ને આનંદ કરો. એ સરકાર છે 2015માં માની. અમેરિકાની સરકાર 2019માં માની, 1920માં. ઊંધું બોલાઈ ગયું છે, કટકો કાપે નહીં ધારું ના, ચૂંટણીનો ટાણું છે, આટલો જ ઉપાડ છે. આગળ હું કીધું, વાહે હું કીધું, કાંઈ નહીં, રામ જાણે, બસ આટલું જ છે. આને કાંઈ ખબર નથી. કેમેરા વાળા ભાઈ કાંઈક અમારું જોજો, આ કટકો કાપે નહીં એવું કરજો. અમેરિકા જેવા દેશમાં 1920માં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો. ઈ દેશ તો 17મી સદીમાં બનેલો દેશ છે, છતાંય 200 વર્ષ સુધી એ દેશમાં મહિલાઓને મત આપવાનો અધિકાર નહોતો. ઇંગ્લેન્ડ જેવા ઇંગ્લેન્ડની અંદર 1930ની અંદર મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો. 100 વર્ષ સુધી લડાઈ હાલી કે બહેનોને મત આપવાનો હક આપો. ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ છે કે જેદી આઝાદ થયો ને બંધારણ બન્યું એના પહેલા જ દિવસથી હવને મત આપવાનો અધિકાર બાબા સાહેબે આપી દીધો. ક્યાંય કોઈએ બાધવું ન પડ્યું કે અમને મત આપ. નહીતર તમે સમજો કે બાબા સાહેબે બંધારણ ન લખ્યું હોત અને જેણે લખ્યું હોત ને એમાં એમ લખ્યું હોત કે ખાલી ભણેલા જ મત આપે, તો આપણે શું કરતા હોત? આપણો ભાવ કોણ પૂછે? મત આપવાનો અધિકાર મળ્યો હોવા છતાંય ઘણી વખત તો કોઈ આપણે ગાંઠતા નથી, હારતા નથી. નહીતર તો અત્યારે મત આપવાનો અધિકાર છે, તરત જ તે ગમે એને વાંકો રાખવો હોય તો તરત ચૂંટણી ટાણે રાખી શકાય. અમારો સમાજ નારાજ છે, અમારું ગામ નારાજ છે, આ રોડ નથી બન્યા, ગમે એ માણસ સીધો થઈ જાય ચૂંટણી. એ તમે કહો છો એટલે સીધો નથી થઈ જતો, તમને મત આપવાનો અધિકાર છે ને એટલે સીધો થઈ જાય માણસ. અને અધિકાર ક્યાં આપણે મહેનતથી મેળવ્યો છે? આપણે શું બળ કર્યું? આપણે કઈ પરીક્ષા આપી? આપણે કયો સંઘર્ષ કર્યો? કયા દંડા ખાધા? આપણે એવું શું કામ કર્યું કે આપણને મત આપવાનો અધિકાર મળી ગયો? ભાઈ ભગવાને આયા મોકલ્યા, બાપાએ મોટા કર્યા તો મત આપવાનો હક મળી ગયો. એ હક અપાવવા માટે બાબા સાહેબ જેવા મહાપુરુષે આખી જિંદગી ખર્ચી નાખી છે, ત્યારે આપણને હક મળ્યો છે. આપણને એની કદર નથી. અને બાબા સાહેબે તો બધાને મત આપવાનો હક આપ્યો ને એટલે જ મોટી મોટી વાતો કરે છે ને મોટા સ્ટેજ ઉપરથી. એણે જ નક્કી કર્યું હોત કે ભણેલા જ મત આપશે, અભણને નહીં મત આપવા દેવામાં આવે, બંધારણમાં લખીને ગયા હોત તો હાલત શું હોત અભણ માણસોની? જે સમાજ નથી ભણી શક્યો, જે સમાજ પાછળ રહી ગયો છે, એની હાલત શું હોત? કોઈ એનો ભાવ ન પૂછતો, કેમ કે એની પાસે મત નથી. અથવા તો બાબા સાહેબે એમ લખ્યું કે માત્ર પુરુષો મત આપશે, મહિલાઓ મત નહીં આપે, તો મહિલાઓની હાલત શું હોત આ દેશમાં? વિચારો તમે. મહિલાઓનો મત આપવાનો અધિકાર છે, છતાંય આઝાદીના 75 વર્ષ પછી મહિલાઓની હાલત શું છે? નો હોત તો ક્યાંય હોત. એ તો બહેનોએ વિચારવાનું છે કે દુનિયાના તમામ દેશોમાં મહિલાઓએ મત આપવાનો અધિકાર મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો, ત્યારે હક મળ્યો. આપણને તો બાબા સાહેબે જન્મતા વેત જ મત આપવાનો હક આપીને ગયા છે. આનાથી મોટી વાત હોય કેવી? અને એ તો બધી જ્ઞાતિ. અમેરિકામાં એવું હતું ગોરા માણસો જ મત આપશે, કાળા નહીં આપે. અહીંયા એવું કર્યું હોત તો? કોકે બંધારણમાં એવું લખ્યું હોત તો ઉજળા હોય એ જ મત આપશે, કાળા માણા મત નહીં આપે, શું થાય આપણા ગામમાં? તમે દોસ્તો વિચારો કે બંધારણની ટીકા કરવી સહેલી છે, જે જ્ઞાતિનો દેશનો જે માણા ટીકા કરતા હોય
એને બે હાથ જોડીને કહેજો કે એકવાર ટીકા કર, તને એનોય હક બંધારણમાં જ આપ્યો છે, પણ વાંચીને કરીને તો રૂડો લાગી છે, એમ નામ જીકમ જીક ન કર. તમે વાંચ્યું છે, જાણ્યું છે, જોયું છે, ખબર છે, પછી કયો, પછી ટીકા કરો, એ તો ટીકા કરવાનો હકય બંધારણમાં છે. પણ બાપના પેટ ભરીને બંધારણનું પૂંઠું ન જોયું એ જ્ઞાન આપવા આવે ને એ વાતનો વાંધો બહુ છે. તમારે જોઈ લેવું પડે કે આમાં શું લખ્યું છે, કેટલા વર્ષોનો સંઘર્ષ થયો છે આમાં, આ કેમ બન્યું, કેવી રીતે બન્યું, કેટલા ઉજાગરા થયા, કેટલા દુનિયાના દેશોના સંઘર્ષોને નોંધ લેવામાં આવી. દોસ્તો, આ તો એક વાત એવી છે, આપણને ખબર જ નથી કે આપણને આપણા મહાપુરુષો કેવું આપીને ગયા છે. મફતમાં મળી જાય એની કદર કેવી હોય. આ રમતા રમતા કોક જીતી જાય છે તો નથી કદર કરતા. ચૂંટણીઓમાં ઘણા માણસો ગામની દાજે જીતી જાય. ગામમાં બે નાચમાં ડખો હોય ને જે નાચની બહુમતી હોય એનો માણસ એમનામ ગામની દાજે જીતી જાય, વગર પ્રચારે જીતી જાય. નહીં, તું આ વખતે પ્રચાર ન કરતો, અમારે ફલાણાને બતાવી દેવાનો એટલે તને જીતાડી દેવો છે. આપણા મત આપવાના અધિકારનો આપણે કેવો ઉપયોગ કરીએ છીએ એ જોવો તમે. કે બાબા સાહેબે કેવા કેવા પોતાના જીવનમાં ચડાવ ઉતારને વેઠા, સંઘર્ષો વેઠાને આપણને હક આપ્યો. એ હક આપણે કોને આપીએ છીએ? કે ગામની અંદર ડખો હોય તો ગમે એને મત આપી દેવાનો, બે જ્ઞાતિ વચ્ચે ડખો હોય તો ગમે એને મત આપી દેવાનો, કોઈ પાર્ટી વાળા વાયદા વચન કરી જાય તો ગમે એને મત આપી દેવાનો. બાબા સાહેબે એમ વિચાર્યું હશે, આપણે તો એને સદેહે જોયા નથી, પણ એમ વિચાર્યું હશે કે હું નહીં રહું આ દુનિયામાં, પછી આ બધા માણાનું કોણ વિચારશે, આનું રૂડું કોણ કરશે, આનું હારું કોણ કરશે, અને આગળ કોણ લાવશે. અને બાબા સાહેબે વિચાર્યું છે કે એનું હારું કરવાની જવાબદારી એને જ હોપું ને, આંગળીમાં એક મત મૂકતો જાવ કે એનું હારું મોળું ઈ જ નક્કી કરશે બટન દબાવી. પછી તો કોણ, હવે આપણે જ આપણું નક્કી કરવાનું છે. હવે કોઈ કઈ આવે એમ નથી, આવ્યા એની આપણે કદર કરી નથી, એટલે ન્યાય એવું બધા વળી ગયા કે હવે નથી જવા જેવું. જેટલા મહાપુરુષ આવે એની કદર ન થઈ, એટલે એવું મહાપુરુષો એ નક્કી કર્યું જાવું જ નથી. હવે આપણું હારું આપણે કરવાનું છે. કેવું કરવું ને કેવું ન કરવું એ દર ચૂંટણીએ નક્કી કરવાનું છે. હું એમ જરાય નથી કહેતો કે મારા નામનું બટન દબાવી બધા બહુ હારા ને બાકીના ખરાબ, એવું હું નથી કહેતો. પણ આ સંવિધાન જે બન્યું છે, આ વ્યવસ્થા જે બની છે એ આપણે ચલાવવાની છે. આ દેશ આપણે ચલાવવાનો, સરકારો નથી ચલાવવાનો. સરકારો 5 વર્ષ પૂરતી છે, આપણે તો જીવવી ત્યાં સુધી અખંડ આ મલકના, આ ગામના, આ દેશના રહેવાના છે. આપણી કોઈ એક્સપાયરી ડેટ નથી. સમાજ કોઈ દિવસ એક્સપાયર ન થાય. નાગરિકની એક્સપાયરી ડેટ સંવિધાનમાં નથી લખી 60 વર્ષ ના થાય એટલે નાગરિકમાંથી મટી જાઓ. અખંડ નાગરિક બનાવ્યો છે. જીવો ત્યાં સુધી આ દેશના નાગરિક છો, જીવો ત્યાં સુધી આ સમાજના સભ્ય છો. આપણી કોઈ એક્સપાયરી ડેટ નથી. સરકારોની એક્સપાયરી ડેટ છે, મંત્રીની એક્સપાયરી ડેટ છે, ધારાસભ્યોની એક્સપાયરી ડેટ છે કે 5 વર્ષ થાય એટલે ઘર ભેગા. આપણે કાયમ છીએ, તો આપણે કાયમ છીએ અને કાયમ રહેવું હોય તો આપણને જે હક મળેલો છે એ હકનો વ્યવસ્થિત ઉપયોગ થાય એ કાળજી લેવાની જવાબદારી આપણી છે. ભારતના બંધારણના આમુખમાં એવું લખાયેલું છે, ભારતના બંધારણનું પહેલું પાનું એવું છે, આમ પૂઠું આમ પલટો એટલે પહેલા પાના ઉપર આમુખ આવે, પ્રિએમ્બલ. એમાં એવું લખ્યું છે કે અમે ભારતના લોકો, એની વાક્ય રચના છે ને એ બહુવચનમાં છે કે આ બંધારણ કોણે લખ્યું એવું એમાં લખ્યું છે કે અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક ગણરાજ્ય તરીકે સ્થાપિત કરવા માંગીએ એવું લખ્યું છે. એટલે ભારતના લોકો, ઈ જમાનાના ભારતના લોકો, આપણા બધાના બાપ દાદાએ સંકલ્પ કર્યો છે કે અમે ભારતને લોકતંત્રાત્મક ગણરાજ્ય બનાવશું, અમે ભારતને સાર્વભૌમ રાજ્ય બનાવશું, ભારતને બિન સાંપ્રદાયિક બનાવશું, ભારતને પ્રજાસત્તાક બનાવશું. એવું પહેલા પાના પર બાબા સાહેબે લખ્યું છે, પણ ભાષા એવી નથી વાપરી કે હું ભારતને આમ બનાવ્યું, એવું નથી લખ્યું. બાબા સાહેબની પેનમાં એવું લખાયું છે કે અમે ભારતના લોકો ભારતને આવું બનાવવા માંગીએ છીએ, એનું અમે સપનું જોઈએ છીએ, એનો અમે સંકલ્પ લઈએ છીએ 1950માં, અને આ ભારતનું બંધારણ અમે અમને પોતાને સમર્પિત કરીએ છીએ. એવી ભાષામાં બાબા સાહેબે પહેલું પાનું લખ્યું. શું કામ? એણે એમ નથી લખ્યું કે હું ભારતને આવું બનાવવા માંગુ છું. એણે એમ લખ્યું કે અમે ભારતના લોકો ભારતને આવું બનાવવાનો સંકલ્પ લઈએ છીએ અને નક્કી કરીએ છીએ. આપણે શું કરવાનું હતું કે આપણને જે સપનું 1950 ની અંદર બાબા સાહેબે અને વિદ્વાન સંવિધાન સભાએ આપણને જે સપનું આપ્યું કે કેવું ભારત બનાવવાનું છે, તો કે લોકતંત્રાત્મક ભારત બનાવવાનું છે, પ્રજાસત્તાક ભારત બનાવવાનું છે, સાર્વભૌમ ભારત બનાવવાનું છે, બિન સાંપ્રદાયિક ભારત બનાવવાનું.
એ આપણી જવાબદારીનો ભાગ છે. આપણે માનીએ કે ન માનીએ, પણ સંવિધાન આપણને માને છે, સંવિધાન આપણને હક આપે છે. આમ ગમે એટલી સંવિધાનની ટીકા કરો, પણ પોલીસ વાળો બે ધોકા મારે ને તેથી સંવિધાનની આણ આપીને ઘણા દલીલો કરતા હોય છે તમને આ મારવાનો હક નથી. એ સંવિધાનમાં લખ્યું છે. એ તો બે ધોકા મારે ને તેથી જ સંવિધાન યાદ આવે. અમતા બારેમાં સંવિધાનમાં આમ છે ને આમ છે ને આમ છે ને કકળાટ જ છે. જેવો ઓલો બે ધોકા મારે ને તો કે તમને હક નથી. ક્યાંથી આવ્યો આ હક? તને નહીં મારવાનો હક પોલીસને છે, એ ક્યાંથી આપ્યો, કોણે આપ્યો? તેથી તો બાબા સાહેબનું નામ લેતા થાવ કે નહીં? એ આપણે આ જાગૃતિ ફેલાવવાની છે. આપણે બધાની સહિયારી ફરજ છે. એક માણસથી ક્યારેય કઈ થવાનું નથી, એક દિવસમાં ક્યારેય કઈ થવાનું નથી. વર્ષો સુધી સમાજ આખો બહોળો સમાજ સૌ મળીને નિરંતર પ્રયાસ કરશે, નિરંતર પ્રયાસ કરશે. તો મને એવું લાગે છે કે ભારતના બંધારણના પહેલા પાના ઉપર જેવું ભારતની સંકલ્પના બાબા સાહેબે લખી છે એવું ભારત એક દિવસ જરૂર બનશે, એવો મને વિશ્વાસ છે. આપણને સૌને ઈશ્વર બળ આપે, ઈશ્વર શક્તિ આપે કે જેવું ભારત મહાપુરુષોએ સપનામાં જોયું છે એવું ભારત આપણે બનાવીને જઈએ. આપણને વારસામાં જે ભારત મળ્યું છે એને વાપરીને ખૂટવાડીને ન જઈએ, પણ કંઈક સારું કરીને આપણે આ ભારતમાંથી વિદાય લઈએ એવું બળ ઈશ્વર આપણને આપે. આપણે બાબા સાહેબના રસ્તા ઉપર આગળ વધી શકીએ, આપણે આપણા તમામ મહાપુરુષોના રસ્તે આગળ વધી શકીએ એવી આપણને કુદરત પ્રેરણા આપે, તાકાત આપે એવી પ્રાર્થના સાથે બધાય આયોજકોનો હું ખૂબ ખૂબ ખરા દિલથી આભાર માનું છું કે મને આવા સારા કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ પાઠવ્યું, મને આ બે શબ્દો કહેવાની તક આપી. બધાએ શાંતિથી મારી વાત સાંભળી. સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ. વધાવો સાહેબને.